નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલો છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। અંબાલાલ પટેલની ચેતવણી। આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનો ખતરો। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહીએ લોકોની ચિંતા વધારી દીધી છે। આગામી 48 કલાક ગુજરાત માટે અત્યંત મહત્વના સાબિત થઈ શકે છે। તેમની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક શહેરોમાં જળભરાવ જેવી સ્થિતિ પણ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા વધુ આક્રમક બની શકે છે। આવી સ્થિતિમાં લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગ તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીના કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી નાળામાં પાણીની સપાટી વધવા અને વાહન વ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક તંત્રને પણ આગોતરા તૈયારી રાખવા સૂચના આપવામાં આવી રહી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, હિંમતનગર અને બનાસકાંઠામાં હળવેથી મધ્ય વરસાદ થઈ શકે છે। જોકે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં પણ તબક્કાવાર વરસાદનું જોર વધવાની શક્યતા છે। કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। નિષ્ણાંતોના મતે આગામી 48 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે, તેથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા અને માત્ર સત્તાવાર હવામાન અપડેટ પર જ વિશ્વાસ રાખવાની સલાહ આપવામાં આવી છે।